ભગવાન વધાર હોય નહીં હોય નો ધરી ગામની વસતી લાવો મનવી હોજ ને એકજી મનવી હોજડી ને ઓછી આલા હુંડા મનવી હોજ ને હારા લાગે નો ગો મારી વસતી हमारा प्रवीणभाई करशनभाई भेड़ा ये मारी विहोज ना नाम पर आए 500 एकड़ी बाबा बधाओ ताळे ना दागती ये मारी विहोज कायम ना माटे लहर करा हो बाप अन ये मारी भगवती जगदंबा जोग माया ये मारी संजना बाळ भगती नी देवी मारी विहोज आव्या सभा रविभाई जो को હું તો આ પટાંગણની મજબા પેલો વેલો છું તમને ધના દાદાને ધુણાવા એટલે ખબર છે કે આ ધર્મ કયું છે ને કવડું છે હે પણ અહીંયા આવ્યો પછી સંજયભાઈ મને થોડી ઘણી કહાની કરી પેલો વેલો શું આ ટેજ ઉપર એટલે બહુ લાંબી ખબર નથી પણ અમારા ધના દાદા એને રવિભાઈ ઘણો માના નામનો પરિચય કરાવ્યો છે ભાઈ ઘણા કરાવ્યો પણ આ સંજ્યો છે ને ભાઈ ધના દાદા વિહતનું અવળું ભજન લઈને બેઠો છે ને બા કે કોરોના જેવો કાળ હતો અને જગતની માલિપા તમામ ધામ બંધ હતા પણ મારો સંજો એકદી મારી વિહોદમાં સાનિધ્યની માલિકા નહીં જો બાપ આય માં આય જગદંબા મારી આપણું એકનું નહીં પણ આખી દુનિયાની માલિકા બધાય ના બંધ છે માં અને તારા નોરતાના દાડા આવ્યા છે શું કરવું માં તું કેઈ કરું માં મારી જો તું રજા દેતી હો ને તો ખબરમાં તારી આરતી કરીશ સાંજે તારી આરતી કરીશ આરતી કરીને હું એકલો હેઠો ઉતરી જાય પણ મારી લોઠાના દાંત વાળી દાંતની કકડાટી બોલાવવા મળી અને મારા સંજ્યાને એક દાદા મારા ગાંડિયા રજા કોને લેવાની હોય જેને માતા માથે ભરોહો ન હોય ને એને લેવાની દાદા મારા ગાંડિયા જે તારા મનની માલિકા છે ને એ મારી વિહોદડીનું આજ રીતે નવલી નવરાત્રી હાલે છે દાદા તને મજા આવે એ કર બધા બી આખી દુનિયાની માલિકા ટોપીઓ વાળા આટા મારે પણ જો અહીંયા એક પગથિયું સડવા દઉં અને દાદા મારા સંજ્યા તારી પદ જવા દઉં તો અબજો રામ ધરીના તું જાણવે બેઠી કાની વિહોદનો હાલવા બેઠી કાની વિહોદનો હાલવા देवी ने मन टकोरो बनाई नहीं मरी रती मरी नाच मोरी सुनिया भवानी અમારા લાલાભાઈ રબારી બલ્યા હા બલ્યા અહીંયા ધારવાળી વિહોદના નામમાં તો 500 એકડી બાપે બાપ શૈલેષભાઈ બુધાભાઈ પરમાર 200 એકડી આપીને મારી ધારવાળી વિહોદને વધાવે હો બા વધાવો તાળીના દાગ છે રવિભાઈ અત્યારે સીઝન છે જો કે આજ તો બહુ સરસ મજાનું માયક મળ્યું છે ને આવો માહોલ મળ્યો છે ભાઈ જેની સામે કાંઈક બેહીને વગાડતા જીત્યા આજ ઈ પાછા મળ્યા છે હે પણ આની આજ પરવા નથી કરવા દો જો આખી દુનિયાની માલિકા સિંહણ થઈને બેઠી હોય તો મારા ગળાની માલિકા નો બેહી કે બાબા હે કે દાદા મારા ભેટ કે દાદા મારા ભેટ કાલની ગરિમા અને આજ ગળાયેલો મોરલો બની જા અને મારી ધારવાળી ની હોય કે જો કાલ તારા ગળાની માલિકા ટાંક પડવા દો તેથી તો હું ગાંડી બી હોય તો હું ગાંડી બી હોય
એક હાલે મોજૂદનો દાખલો હો ભાઈ. મને પ્રમુખનું નામ નથી આવડતું, પણ પ્રમુખનો એકનો એક દીકરો હતો ભાઈ, કે જો કોઈ અકસ્માતની માલપા પડ્યો હતો અને દવાખાનાની માલપા ડોક્ટરે એમ કીધું હતું કે આ કોમામાં છે. અને કોમા એટલે એવી વસ્તુ કહેવાય કે જો તમારા ભાગ હોય ને તો જ જીવતું રહે, નગર નો રહે. હો બા પણ દવાખાનાની માલપા મારી ગાંડી હોત નો પ્રમુખ એને યાદ કરે, યાદ કરે, યાદ કરે. જગદંબા જોગ માયા મેં નહીં, પણ મારા વડવાએ જો કાળક પાસે આંગળીના ટેરવે મારી તમે જમાડી હોય માં 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 તેથી અલ્પેશભાઈ ને થોડું દુઃખ થયું છે બાબા. અને આ વિષની વેદના તો જેને ડખ માર્યો હોય એને ખબર હોય હો, કેટલો સડે ને કેટલો ઉતરે. વિપુલભાઈ દવાખાનાની મારી પાસે એકનો એક દીકરો હોય ને ભાઈ, એકનો એક દીકરો હોય અને ડોક્ટર એમ કે તમારા નસીબ હોય તો રહી જાય, નકર આમ જો. અને ડોક્ટર નું જ્યાં પૂરું થઈ જાય ને એમ કેવો કે તમારી ખાડાની મારી પાસે ધર્મ બેઠું હોય ને ભગવાન ને ભગવતી કરે એ હાસું. એ ન માનતા ની છેલ્લે એમ કે ભગવાન ને ભગવતી કરે એ હાસું. તેથી અલ્પેશભાઈએ સંજયભાઈ ને ફોન કર્યો છે. હે સંજય ભુવા, પૂછો ને બાબા આપણી વિહોત ને પૂછો ને. મેં મંદિરની માલિકા સેવા કરી છે, ભક્તિ કરી છે, મારા નામની ભક્તિ કરી છે. મેં જે કઈ કારોબાર હતો ને માના નામનો સંભાળ્યો છે. અને આજ આવડો આ ડોક્ટર એમ કે છે કે આને આ ન બસે બાબા. તો આ ડોક્ટર હું આપણી વિહોત થી મોટા થઈ ગયા. સંજય ભુવા પૂછો ને, માતાને પૂછો ને. આંખમાંથી દવાખાનાની માલિકા પડે અને અહીંયા સંજય ભુવા કઈક મોડું થઈ ગયું બાબા. હજી માતાનું ધૂપિયું હેઠે મૂક્યું ને પછી તમારો ફોન આવ્યો. પણ દાદા હવે તે વિહોતના પટાંગણની માલિકા વિહોતના મજાવરને ફોન કર્યો છે ને તને નિરાશ ન કરાય. જો તને આની માથે વિશ્વાસ હોય જા, માતાને પૂછવું નથી. પૂછવા બે તો વાસણ વધાવો જ આવશે, પણ એના નામની ટેક લઈ લે. અને હાડા તણજીની માલિકા જો તારા એકના એક ફૂલડાનો કરમાઈ ગયેલો ને જો પાછું ન પાળું ને તો હું જો ધાર વાળી વિહોત ન કહેવા. હો બા જો અહીંયા તમારી સામે દાખલો બેઠો બા, વધાવો તાળીના દાખથી વધાવો. આ ઈ વિહોત છે. અને જેથી અલ્પેશભાઈ દવાખાનાની માલિકા બેઠા બેઠા એક ટેક લીધી માં. આ ભુવા દાદા હાડા તણજી કીધા છે. જો હાડા તણજીની માલિકા મારો છોકરો બોલતો થાય અને પાછો આમ જો એમ કેમ હાજો થઈ જાય ને તો તારા નામનો થાંભલી રોપીશ ને તને માંડવો કરીશ માં. એ હાડા તણજી તો એક બાજુ રહ્યા, પણ મારી વિહોત કે એક દાડો જાય અને હવા પરનો દીપ ઉગે અને તારા છોકરાના મુખેથી જય માં વિહોત નો બોલાવું તો ધાર વાળી વિહોત નો હોય, ધાર વાળી વિહોત નો હોય. આ દુનિયા છે ને માં દોરંગી છે.
એ પાસે બેઠો હોય ને બાપ, આપણું થકું આગળ આવ્યો હોય, એ આપણા થકું દુનિયા જોતા શીખ્યો હોય ને આપણા થકું એનું નામ ના હાલતું હોય, આપણા થકું એના રોટલા હાલતા હોય ને 5 તારીખો આવી જાય અને ભલામણા જો મનની માલિકા મોટે મોટે આવી જાય, પણ મારી વિહોત ને મારી મેલડી તો એટલું કે હો બાપ દાદા આ તો કાળા માથાના માનવી છે, છેલ્લે ન્યા તને અબજોહત મળે, પણ મારી મેલડી કે જો એકજી મારી હામું ધ્યેય રાખ અને મારી માથે વિશ્વાસ રાખ અને મારી વિહોત કે જો તારા જે તારથી આગળ જશે એને ભલામણા એકજી જો અફસોસ ન કરાવું અને દુનિયાની માલપા ગાંડા કરીને ન રખડાવું તો ગાંડી વિહોત ન હોય, ગાંડી વિહોત ન હોય. કોણ મનાવે મારી ગાડી એ મારી વિહો સંજ્યા ભુવા એકજી મારી હોચ નો ધન રે આવા ખેલા અમારે હેમરભાઈ વાઘેલા 500 રૂપિયા આપી અને મારી ગાડી વિહોતડી નો બતાવે સાજુ આપે મારી વિહોત સાજુ આપે મારી વિહોત. જોજે આ દુનિયા નો રંગી છે મારી બહુ રોગ આવે તેજી મારી મન ગાંડી હો આજ મારા સંજ્યા ફુવાને હા બરે ફરી દેવી મારી તું કઈ લેજે ધરીની આ વસતીને કોઈ કાળા માથાના માનવીની આગળ એને કેવરાવજી નહીં મારી દેવી અમારા રવિ ભુવા એ મારી વિહોતના નામ ઉપર 500 રૂપિયા આવે બાપ. હા જેના નામની ઓળખાણ પડ્યો, જેના નામના લોબા લાગી ગયા, જેના નામના સિક્કા લાગી ગયા. હા નકર અમુક વર્ષ પહેલા અમે બધા હારે જ રખડતા. હા સોનગઢમાં માંડવું હોય એટલે રવિભાઈની હાજરી હોય ને હોય, પણ વધાવો એકવાર તાળેના દાખથી વધાવો ભલામણા જેનો ધણી વિહોત જેવી બાવડું ઝાલીને બેઠી હોય ને ભલામણા જગતના શોખની માલી પાસે દાદા મારા રવિડા એ તારી આંખની માલી પાછી આ હુડો પડે માં દાદા રવિડા કદાચ જગતના શોખની માલી પાસે એમ કહે છે ખોટો છે અને મારા રવિડાને દુઃખ લાગી જાય એ મારા રવિડાનો રુધિયો રોવા મળે અને તેથી મારા ધનકા ભુવાનું ધર્મ કે જો મારી નો નાખું બોલો જગતના શોખની માલી પાસે મારી ધનકા ભુવાની વિમોચ નો હોય, ધનકા ભુવાની વિમોચ નો હોય. દુખના દાડામાં આવેલું મારું ગાંડું ધરા મારી સુખમાં મને સલકાવા દેતી હો આ
માં એ દુઃખમાં અમને આહુડા નો પાડવા દે અને સુખની માલિપા મારી અમને સલકાવા દેતી નહીં માં. અમારા ભગવા ભેગ કહે છે ને કે નહોતી તે સાયકલ નહોતી રવિ બુઆ, પણ આજ 56 ભોગ ભોગવી છે. આની દયા છે ને આની કૃપા છે. એ આપણા વડવા છે ને તિજોરીની માલિપા કરોડો નથી દેતા ગયા, પણ કંડિયાની માલિપા એક નાનું નાનું ધર્મ દેતા ગયા છે. અને જગતના શોખની માલિપા જો કંડિયાનું ધર્મ એકદી તારી નો દે તો મારી વિહોટ ન હોય, મારી વિહોટ ન હોય. અમારે વેદ અમદાવાદ તો કે જેને માતાજીએ દીકરો આપ્યો હો, મારી ધાર વાળી વિહોતે આપ્યો. અહીંયા 251 રૂપિયા આપીને માતાને રીઝો બધાઓ તાળી ના દે. મનસુખભાઈ નારાયણભાઈ પરમાર 200 રૂપિયા આપીને મારી વિહોતમાં વધાવે બા. હાદુલભાઈ ભોળાભાઈ રબારી આ રાયકા અહીંયા 200 રૂપિયા આપીને મારી ધાર વાળી વિહોતને વધાવે. મારી વિહોત કાયમના માટે લેર કરાવ્યો. ગોજે ગોજે મારી રામ ધરીના તાર માથે બેઠી મારી તાર વાળી હોજ તારા સંજાને મારી તાર કાકા નાખી મારે લઈ લઈ એમ છે ધરતી લઈ મામા. અમારા મિતુલભાઈ મકવાણા 200 ગ્રીપ આપી. અમારા સંજયભાઈ ના બનેવી સાહેબ 200 ગ્રીપ આપીને માતાજીને વધાવો તાળીના દાખથી. હવે અહીં જગદંબા જોગમાયા વિહોજ આવ્યા છે. માતાજી વિહોજ ને કોણ કોણ માને હું વાત કરો છે. એ વિહોજ ને માનતા હોય બધા ભાઈ ભાઈ એ જાજુ નહીં. જો આજ મારી વિહોજે આપ્યું હોય ને હે અને મારી વિહોજે જો તમારા કદાપી અખંડ ભંડાર રાખ્યા હોય ને તો એ મારી વિહોજના નામના એક અહીંયા ખો મૂકી દો. અને જે કઈ થાય માના પટાંગણની માલ પર રહેવાનું મારી વિહોજના નામ માટે. અને આ તો મારી વિહોજ છે બાબો. હા કદાપી અંધારાની માલી પર ઉભા રહીને આને યાદ કરો ને પલવારમાં અંજવાળા ન કરે ને તો મારી ધાર વાળી વિહોજ ન હોય બાબા. હાય ભાઈ એ મારી વિહોજે આપ્યા હોય તો વાપરી નાખજો બા. અમારા રમેશભાઈ નાનુભાઈ સાવડા 500 રૂપિયા આપીને મારી વિહોજને વધાવે બા. હા હા અમારા સંતવાણી આરાધક મનોજભાઈ મકવાણા અહીંયા 200 રૂપિયા આપે છે બા. હા હા અમારા ઘુઘાભાઈ રિક્ષાવાળા ઈ પણ 100 રૂપિયા આપે બાપ. હા મારું રામધરી. અમારા જીતુભાઈ મિસ્ત્રી ઈ પણ 100 રૂપિયા આપવા વધાવો તાળીના દાખથી. આ પંકજભાઈ હા 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 મેં કીધું ને હમણાં કે ધર્મ વગર દુનિયાની માલિપા કોઈ માણસ હોય નહીં. એ એનું વેણ પડે ને ત્યાં આમ જો મારી વિહોતડી પાળી દો. મારા ધનકા ભૂવાનું ગાંડું ધર્મ પણ જગતના શોખની માલિપા ગમે ત્યાં ઉભા કોઈ દી એનો અભિમાન નહીં થયો કે હું આમ કરી નાખું હું તેમ કરું. એ હું કાંઈ ન કરું, જે કરે એ મારી વિહોત કરે. અને મારો ધનકો ભૂવો એટલું બોલે અને ભલા મને સામે પાળી ન દેતો મારી ધનકા ભૂવાની ગાંડડી વિહોતડી ન હોય બાબા.
501 રૂપિયા અમારા ધનાદાદા અહીં વિહોત ને વધાવો તાળીના દાગથી. હા અમારા રામજી દાદાની વિહોતના નામ માથે આંબલા 101 રૂપિયા આપવા વધાવો તાળીના દાગથી વધાવો. કાળિયા કુવાની મેલડીના નામ માથે અહીંયા 100 રૂપિયા આપવા વધાવો તાળીના દાગથી. આ મોજ અમારે ભરતભાઈ દેવરાજભાઈ પરમાર ઈ પણ 100 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં વિહોત ને વધાવો તાળીના દાગથી વધાવો. અમારે વિનુભાઈ બાલાભાઈ મિસ્ત્રી અહીંયા 201 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં વિહોત ને વધાવો તાળીના દાગથી. કોઈ બાકી ન રહેશો બાબુલો ફટાફટ આવી જાઓ. અમારે સુરેશભાઈ કાળુભાઈ જાદવ 201 રૂપિયા આપી અને મારી વિહોત ને વધાવે. હા અને અહીંયા થોડીક છૂટાની સોલ્ટેજ છે મારા બાબુલો જે કોઈ લઈ જાવ હોય અહીંયા ફટાફટ ઉડાડી જજો. હા અહીંયા બધા વાટે ઊભા છૂટાની દેખો. હા એસકે ગુજરાતીની મેલડી સરગવાસ કંચનમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વધાવો તાળીના દાગથી વધાવો ભાઈ. એ ગુજરાતીની મેલડીના નામમાં થાય 1111 રૂપિયા આપે બાપ વધાવો તાળીના દાગથી. એ મારી ગુજરાતીની મેલડી કાયમના માટે લેર કરાવો બાપ. અમારે રવિભાઈ રાજુભાઈ સોહાણ 100 રૂપિયા આપે બાપ વધાવો તાળીના દાગથી વધાવો. દીપકભાઈ વિનુભાઈ ઓગાણીયા 501 રૂપિયા આપી અને મારી ધારવાળી વિહોત ને વધાવે મારી વિહોત કાયમના માટે લાડ લડાવે બાપ. અમારે સુમિતભાઈ ગોરી 501 રૂપિયા આપે છે. અમારે મનીષભાઈ ગોરી પણ 501 રૂપિયા આપીને માતાજી વિહોત ને વધાવે છે. અમારે પ્રિન્સ કિશોરભાઈ વાઘેલા 101 રૂપિયા આપે છે. વધાવો બાપ તાળીના દાગથી વધાવો. એ તાળી પાડ્યો તાળી પાડવામાં કોઈ કશાશ ન રાખતો બાપ. હા અમારે દેવાભાઈ વશરામભાઈ રબારી અહીંયા 201 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં અહીંયા એ મારી વિહોત નો ફટાંગર વધાવે મારી વિહોત કાયમના માટે લેર કરાવવા. અમારે એક દીકરીબાન મોજ આવી ગઈ અહીંયા 151 રૂપિયા મારી જગદંબા જોગમાં વિહોત ભરોસા વધાવો તાળીના દાગથી અને મારી ભગવતી જગદંબા જોગમાં વિહોત આવ્યા છે. આવી જાઓ બાબા ફટાફટ આવી જાઓ. હા અમારા કંદડાથી આવેલા મહેમાન વિપુલભાઈ રમેશભાઈ મકવાણા 1000 અને 1 રૂપિયો આપીને મારી ગાંડી વિહોત ને વધાવવા બે મારી વિહોત કાયમના માટે લાડ લડાવવા. મુનાભાઈ મહેશભાઈ મકવાણા થાપાની દેવ હડકમાં માના નામ ઉપર 100 રૂપિયા આપવા. એ મારી તરપાળાની દેવી કાયમના માટે લાડ લડાવે. સાગરભાઈ ભીખાભાઈ સોનગઢ વાળા 101 રૂપિયા આપે છે. સ્વર્ગવાસ સાગરભાઈ ભીખાભાઈ 101 રૂપિયા આપે છે. અમારા શૈલેષભાઈ 201 રૂપિયા આપી અને મારી વિહોત ને વધાવે છે. સ્વર્ગવાસ હરીશભાઈ બાબુભાઈ મકવાણા 100 રૂપિયા આપે છે. વેદાંતભાઈ પ્રવીણભાઈ સોલંકી 100 રૂપિયા. અમારે જીતુ બાપુ ઈ પણ 100 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાં વિહોત નો ફટાંગર વધાવે મારી વિહોત કાયમના માટે લાડ લડાવે બાપ. અમારે એક ભાઈ મોજ આવી કે મારી વિહોત ના નામ ઉપર 101 રૂપિયા આવે છે. માં કુર્તી શોપ સિંહોર 201 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં વિહોત નો ફટાંગર વધાવે બાપ. વિહોત ડિજિટલ આમલા નિતિન ભુવા 251 રૂપિયા અને અહીંયા પાછું આજ લાઈવ હશે મારા બાબુલો. હા અને એ પાછું સેવામાં છે. હા અને અહીંયા 251 રૂપિયા મારી જગદંબા જોગમાં વિહોત નો ફટાંગર વધાવો તાળીના દાગથી વધાવો. 100 રૂપિયા આ મારી ભગવતી જગદંબા ભરોસે બાપ. જોકે મારો ખાસ પરમ મિત્ર છે મારો ખાસ સ્નેહી છે અમારે કૃષ્ણરાજ વિપુલભાઈ બલિયા સણસરા 101 રૂપિયા આવે બાપ. એ મારી વિહોત કાયમના માટે લાડ લડાવે. વિજયભાઈ મુળજીભાઈ રાજા પાન સેન્ટર 100 રૂપિયા. જરમભાઈ બાલાભાઈ 201 રૂપિયા. રાજા મેલડી પાન સેન્ટર 101 રૂપિયા. હા રાજા મેલડી. હા લાલજીભાઈ બુધાભાઈ પરમાર 100 રૂપિયા. એક ભાઈ મોજ આવી ગયો 1151 રૂપિયા. એ મારી જગદંબા જોગમાં વિહોત ભરોસે બાપ વધાવો તાળીના દાગથી વધાવો અને મારી ભગવતી જગદંબા જોગમાં વિહોત આવ્યા છે.
જોકે અહીંયા નહીં પણ આજુબાજુના રવિભાઈ 52 ગામમાં ન બોલાયો કે વિહોતને માનતા હોય ઉસાસ કરો કેવું જ ન પડે થઈ જ જાય કેમ કે આને માને જ છે બધા હા અને આ પછી પરમાણે એવડું આપે છે એને માને એનું એટલા માટે કાળી નાગણ રમે માતા વિહોત રમે કાળી નાગણ રમે એ માતા વિહોત રમે મેં કીધું ને કે આ જેને જેને મળે ને એનો બેડો પાર થઈ ગયો હા અમારા રવિ ભુવાને સંજય ભુવાને ધના ભુવાને કદાચ વિહોતે એમ કીધું હોય ને વિહોતે નહીં પણ અમારી એવા કોઈ ભગવા ભેખ એમ કીધું ને કે હવાર સુધી એક પગે ઊભું રહેવાનું હતો વિહોતના નામ માટે અને ભલા મારા રામધરીની માલપા એ ધાર માથે બેઠા એના ખોળાની માલપા ઘડીકમાં હાથ હેઠે લઈ લીધા એ મારી વિહોત તમે ત્યાં સુધી હાથ ઉપર રાખો મારી વિહોતને માનતો હોય બા અને મારી વિહોત કે તો ગઢપણમાં લકવા થવા દો અને કોઈ દાડો આશકી આવવા દો ને તો મારી ધાર વાળી વિહોત ન હોય બા ધાર સાડી વિહોત ન હોય બા હસમુખભાઈ પ્રેમજીભાઈ મિસ્ત્રી 101 રૂપિયા બા ગૌતમભાઈ લાલજીભાઈ 151 રૂપિયા અમારે હાનુભાઈ દેવશીભાઈ રાયકા રબારી 501 રૂપિયા આપે બાપ રમેશભાઈ દયાળભાઈ સોલંકી 101 રૂપિયા પેથાભાઈ જીવરાજભાઈ દેસાભાઈ જીવરાજભાઈ સોલંકી 101 રૂપિયા મહેશ બાપુ આંબલા અને વલ્લભભાઈ દુકાનવાળા અહીંયા બંને ભાઈઓ 201 રૂપિયા આપીને માતાજીનું પટા કરવા દો બાપ આઈ એમ વિહોત વાળા 101 રૂપિયો બાપ ભાઈ ભાઈ સંજયભાઈ જયરામભાઈ પરમાર 101 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમૈયા વિહોત ને વધાવે બાપ ભાઈ નો બોલ આવ્યો ને આઈ એમ વિહોત થઈ જાય હું એ તુજ કોરટ મારો એ તું કાયદો અમારો અહીંયા ખરેખર રામધરીની માલપા વિહોત ને કોરટ ને કાયદો બધું જે માનતા ની તું સ્વાદ કરજો જે વિહોત ને બધું માનતા હોય હા ગામ ધણી છે મારી વિહોત એટલા માટે એ તુજ કોરટ મારો એ તુજ કાયદો અમારો એક કરી દે ગુના માપ વિહોત એ જજ સોય મારો કારણ એ આઈ એમ વિહોત વાળા સૈયે માતા વિહોત ના દીવાના વિહોત કરતા જીવડો જવાનો તારો સુમા તારો થઈને લેવાનો હા જોકે જેનું લેવા ઠેકાણું છે ને અહીંયા પાછા અમારા ભગવા ભેગ છે ભાઈ અમારા ધીરુભાઈ રાવળદેવ મારા મામા છે અહીંયા 501 રૂપિયા આપી અને મારી ધાર વાળી વિહોત ને વધાવો તાળીના દાગથી વધાવો અને વિનંતી દેવ ઉપર જાઓ મામા ઉપર જાઓ અમારે એક ભાઈ મોજ આવી ગઈ અહીંયા 801 રૂપિયા આપી અને મારી ભગવતી જગદંબા જોગમાં વિહોત ને વધાવો
બાબુભાઈ મેપાળિયા, બાબુભાઈ મેપાણી અહીંયા 1101 રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાં વિહોતને વધાવો તાળેના દાખથી. અમારે એક ભાઈ મોજે 101 રૂપિયા મારી જગદંબા જોગમાં વિહોત ભરોસે. અમારે એક ભાઈ મોજે 100 રૂપિયા રાવળ દેવને શીખ પેરામણી કરે બાબે મારી વિહોત કાયમના માટે લાડ લડાવે બાપ. અમારે જેસર સિબેટી વાળી કાળજાના નામ માં થાય અહીંયા 201 રૂપિયા આવે વધાવો તાળેના દાખથી. સ્વર્ગવાસ રેખાબેન હિંમતભાઈ વાઘેલા 201 રૂપિયા આપે વધાવો તાળેના દાખથી. અમારા ભરતભાઈ દેવરાજભાઈ મારી મનગળી મોમાઈના નામમાં થાય રાવળદેવ ને 101 રૂપિયા શીખ પેરામણી કરવા વધાવો તાળેના દાખથી વધાવો. એ મારી જગદંબા જોગમાં મોમાય કાયમના માટે લાડ લડાવે બા. અમારે એક ભાઈ મોજ આવી ગઈ મારી શિકોતરના નામ ઉપર 101 રૂપિયા અને મારી ભગવતી જગદંબા જોગમાં ધાર વાળી વિહોદ આવ્યા છે અને માતાજી જગદંબા જોગમાં વિહોદ ને રમાડવા છે પણ કેવા એ યા તો વિહોદ મારો ઢીંગો ધડી અનમાં વિહોદ હોય ધાર વાળી અમારો માને બાપ પછી હાજા તાજા મારી વિહોદ સૌ સુખી હોય આવડાયા 52 ગામડામાં હોય મારી ધારવાળી વિહોદ તારો પડતા અને ઈ મારી ભગવતી જગદંબા જોગમાં વિહોદ આવ્યા છે અને માતાજી વિહોદને રમાડવા છે. અમારે વાલાભાઈ સોલંકી 101 રૂપિયા. સિંહોર કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 101 રૂપિયા આવે વધાવો તાળેના દાખથી. સ્વર્ગવાસ હિંમતભાઈ મકાભાઈ વાઘેલા 101 રૂપિયા. સાગરભાઈ ભીખાભાઈ વાઘેલા 101 રૂપિયા. કિશોરભાઈ મથુરભાઈ વાઘેલા ઈ પણ 101 રૂપિયા આપે. હા વાઘેલા પરિવાર હા. કેસરી નંદન ટ્રાન્સપોર્ટ બીજી વાર 101 રૂપિયા. કેસરી નંદન ટ્રાન્સપોર્ટ સિંહોર ઈ પણ 101 રૂપિયા આપે. હા મારું સિંહોર હા. કેસરી નંદન ટ્રાન્સપોર્ટ સિંહોર ઈ પણ 101 રૂપિયા આવે વધાવો તાળેના દાખથી વધાવો. કેસરી નંદન ટ્રાન્સપોર્ટ ઈ પણ 101 રૂપિયા આપે મારા બાબુલે વધાવો તાળેના દાખથી વધાવો. હા કેસરી નંદન ટ્રાન્સપોર્ટ સિંહોર ગ્રુપ હા. કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 101 રૂપિયા. કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 101 રૂપિયા મારા બાબુલે વધાવો તાળેના દાખથી વધાવો. એ મારી વિહોદ મેરડીને કાઈટલી વિનંતી કરું બા. કેટલી ગાડી છે? કેટલી ગાડી હાલે? 15. એ 15 ગાડીના ડ્રાઈવરને કદાચ ઝોલું આવી ગયો 3 રાતના ઉજાગરા થઈ ગયા હે પણ આના નામ માથે વાપરો છો ને આને યાદ કરો અને તમારા ડ્રાઈવરને કહેજો કે એક નાનકડો એવો આનો ફોટો ગાડીની માઇલ પર રાખે અને આખું બંધ થઈ જાય ને ઝોલું આવી જાય ને તો ઘર સુધી આવે નહીં તો મારી ગાડીની હોય એ નકરું આનું માધ્યમ નથી. હૃદયની માલપા એક તલફાર જેટલી આના નામની ભક્તિ પડી હોય ને કારક આનું નામ લઈ લ્યો અને યમરાજાના આ સોપડાની માલ પર લખાઈ ગયું હોય હમણાં કલાકની માલ પર રાવળ દેવનો જીવ લઈ લેવાનો. આપણો કહેવાય બીજાનો નથી કહેવાય આપણો કહું પણ આના ગુણ ગાઈ છે ભલામણ જો યમની હારે યુદ્ધ માંડી અને યમને એમ કે દાદા આજ મારા ગુણ ગાવા બેઠો છે અને હૃદયથી ગાય છે જો હો વરા સુધી કાઈ થવા દો તો ધારવાળી દીકોટ ન હોય ધારવાળી દીકોટ ન હોય એ હા ભલ્યા ઘોડિયાર સોરો નો હોય મને બી હોય ને ટકોરા નો હોય અમારા કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 1 થી 15 ની બદલે 51 ગાડીયું નો ફેરવું તો ઘણા ખરા રહીભાઈ એમ કે રાવણ દેવ તો ટેજ ઉપર બોલ્યા કરે 51 કેમ કે 51 થઈ ન જાય પણ મને તમને નથી ખબર જો ઈ ભાઈને માલિકને આના નામ માથે વિશ્વાસ ને શ્રદ્ધા હોય અને ભલામણા હવા મહિનો થાય અને મારી વિહોદ કે 51 ની હા માથે દે ન કરાવું તો આમ જો ધારવાળી વિહોદ ન હોય ધારવાળી વિહોદ ન હોય
રવિ ભુવા હું અહીંયા હમી હાલનો બેઠો ત્યારનો નોટિસ કરું આખા ગામની મળી પાસે જેટલા સરગવાસ છે ને બધાને બોલાવ્યો વધાવો એકવાર તાળેના દાગથી વધાવો અહીંયા 501 રૂપિયા આપે વધાવો તાળેના દાગથી રાજા મેલડી પાન સેન્ટર કેટલામાં બોલશે મને યાદ નહીં જો વધાવો તાળેના દાગથી હા રાજા મેલડી હા રાજા મેલડી હા જોકે મોમાઈની દયા છે મેલડીની દયા છે ને કાકાવડિયા ધાર વાળે બેઠી એની દયા હો ત્રણે બાપ દીકરાનો યોગ ગળું છે અને 1 મહિનો કન્ટિન્યુ ખેંચી લીધો કોઈ અભિમાન નથી કરતો એક નાનો એવો બાળક છું અને હજી આપણી કઈ નામના છે એની જ્યાં સૌના માતાજીની દયા છે ખૂબ રાજી છું પણ ઘણા ખરા કોપી મારે છે આ શિવરંગની રાગ કહેવાય આ કયો કહેવાય શિવરંગની રાગ કોપી ઘણા મારે છે એને મુબારક પણ ભલામણા ઓરિજિનલ એ આને પ્રતાપ હોય ને આની કૃપા હોય ને ભલામણા જો હામા સાહેબ નો વયા જઈ અને મારી વિહોણી કે જો પણ થાય બે હીરો જાવ તો કાંડી વિહોજ ન હોય તો કાંડી વિહોજ ન હોય તારી સિવાય કોઈ અમારો ધણી હોય મારી સાયરના હિલોની રમનાની મન ગાડી હાજરી કન બોલાવું કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 101 રૂપિયા વધાવો તાળેના દાખી વધાવો રાજા મેલડી રામધરી 101 રૂપિયા વધાવો તાળેના દાખી હા રાજા મેલડી હા કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 101 રૂપિયા આપે વધાવો તાળેના દાખી હા અમારે એક ભાઈ મોજ આવી ગઈ અહીંયા 2101 રૂપિયા એ મારી વિહોજ ભરોસ આપે વધાવો તાળેના દાખી વધાવો એ મારી વિહોજ કાયમના માટે લેર રચના હો બા કેસરી નંદન ટ્રાન્સપોર્ટ 101 રૂપિયા આપે મારા બાબુ વધાવો તાળેના દાખી વધાવો હા કેસરી નંદન ટ્રાન્સપોર્ટ કિશનભાઈ સરગવાસ ઓગણિયા આંબલા અહીંયા 101 રૂપિયા આપે બાબુ વધાવો તાળેના આહા વિપુલભાઈ જીતુભાઈ સુરતવાળા 201 રૂપિયા અહીંયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા મારા બાબુલે વધાવો તાળેના દાખી વધાવો
જમાડે લઈ જઈ મનસે તારતી નહીં માં મારી મનસે તરી સુતા આ તને લઈ માનસે નહીં આ જગ્યા માથે કોઈ કો હોત ના કયામાં ઉભો રહેજે માણસનો થાતો નહીં થાતો નહીં થાતો નહીં પણ મનની માલિકા વર્તા લાયક વિહોદ્ય નહીં આ બધું આજ કર્યું ને ઈ મેં સંજ્ઞા ભુવાએ કર્યું અને તેદી પાછી મારી ઈડી વિહોદ કે તારે શું કે તેદી હાથમાં વાટજો લઈ અન ભિખારી ઘોડે ભીખ મંગાવું મારી ના
અને ભાઈ ભુવા દાદા હાવ નકોરડા ઉપવાસ કરે છે, આખો દિવસ પાણી માથે રહે છે. અને 12 વાગે આરતીનો સમય જોશે એટલે બોલ શ્રી હોત માધવી. આહા અમારા રાહુલભાઈ હોળ 70 એ વડલી વાળી મેરડીના નામમાંથી 500 ની એક રૂપિયા વધાવો તાળીના દાગથી. હા હોળ 70 મહેશભાઈ જુનાભાઈ મેરડીના નામમાંથી 100 રૂપિયા ભાવ. કનુ રામજીની વિહોત મેરડી આમલા એ પણ 100 રૂપિયા આપે બાપ વધાવો તાળીના દાગથી. સ્વર્ગવાસ શિથરભાઈ મંજીભાઈ મકવાણા 100 રૂપિયા આપે બાપ. સ્વર્ગવાસ રાહુલભાઈ જગદીશભાઈ મકવાણા એ પણ 100 રૂપિયા આપે બાપ. મનસુખભાઈ પરમાર લાલ રિક્ષા વાળા અહીંયા 200 ને રૂપિયા આપે મારા બબુલો વધાવો તાળીના દાગથી. હા લાલ રિક્ષા. હા હરેશભાઈ મંજીભાઈ ઓગણિયા 200 ને રૂપિયા આપી અને મારી જગદંબા જોગમાયાનું પટાંગર વધાવો તાળીના દાગથી વધાવો. હા 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 અમારે રાજા મેલડી અહીંયા 100 રૂપિયા આપે વધાવો તાળીના દાગથી. હા રાજા મેલડી. હા